હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત અપડેટ્સમાં। મિત્રો કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા હવે પૂર્ણ થઈ ગઈ હશે। તો મિત્રો, પરીક્ષા પછી પણ એક ટેસ્ટ લેવામાં આવે છે જે અભિરુચિ ટેસ્ટ કે કારકિર્દી માર્ગદર્શન ટેસ્ટ કહી શકાય છે। તો મિત્રો, આ શું છે? ક્યારે લેવાશે? શા માટે લેવાય છે આ પરીક્ષા? અને તમારે એ પરીક્ષા કેવી રીતે આપવાની છે? તમને શું ફાયદો થશે? એનું પરિણામ ક્યારે આવશે? ક્યાં આવશે? ગુજરાત કરિયર મિત્ર એપ શું છે? ક્યાંથી ડાઉનલોડ કરશો? કોણે બનાવી? શા માટે બનાવી? અને કોણ પરીક્ષા લેવાનું છે? તો મિત્રો, આ તમામે તમામ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળી જશે। એટલે મિત્રો, અંત સુધી આ વિડીયો જોજો, તમને મદદરૂપ થશે જ। અને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ પ્રશ્નોના જવાબ મેળવીએ। તો મિત્રો, અભિરુચિ ટેસ્ટ કે કારકિર્દી માર્ગદર્શન ટેસ્ટ એ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે અને એ ટેસ્ટ ગુજરાત કરિયર મિત્ર એપ દ્વારા લેવામાં આવે છે। સૌથી પહેલાં આપણે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈએ। તો એ એપ્લિકેશન તમને એન્ડ્રોઈડ સ્ટોરમાં મળી જશે। તો આપણે એન્ડ્રોઈડ સ્ટોરમાં જતા રહીએ। તો મિત્રો, અહીં એન્ડ્રોઈડ સ્ટોરમાં તમારે સર્ચ મારવાનું છે કરિયર મિત્ર। જો તમે આખું સર્ચ મારશો ગુજરાત કરિયર મિત્ર તો પણ તમને મળી જશે। તો જેવી હું લખીશ કરિયર મિત્ર ત્યારે મને મળી જશે ગુજરાત કરિયર મિત્ર નીચે। મેં ઓલરેડી ડાઉનલોડ કરી રાખેલી છે, તમે પણ ડાઉનલોડ કરી શકો છો। તો અહીં આ એપ્લિકેશન ઓપન કરી લઈએ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ એપ્લિકેશનમાં જ લખેલું છે કે આ શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર અને શ્યામજી આઈ ફાઉન્ડેશન એટલે કે SAF ની એક પહેલ છે। તો મિત્રો, આ પ્રોજેક્ટ 2018માં શરૂઆત કરવામાં આવેલો હતો। તો અહીં જોઈ લઈએ અબાઉટમાં। તો તમે જોઈ શકો છો, વિષયમાં જોઈ લઈએ તો પ્રોજેક્ટ વિશે। તો મિત્રો, પ્રોજેક્ટ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ શરૂ કરેલો છે ગુજરાત સરકાર દ્વારા। તો મિત્રો, આ ટેસ્ટ લેવાનો બેનિફિટ શું છે તમને? તો આ ટેસ્ટથી તમને ખ્યાલ આવશે કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે। પહેલાં એવું થતું કે વિદ્યાર્થીઓ 10મું પતે પછી ટકાના આધારિત પોતાનું ફિલ્ડ પસંદ કરતા, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ કે ડિપ્લોમા કે ITI। પણ ગુજરાત સરકારે એક નવું નિર્ણય કર્યો કે જેમાં એપ્લિકેશન આધારિત એક ટેસ્ટ લેવામાં આવે અને એ ટેસ્ટમાં તમને રિઝલ્ટ આપશે કે તમને કયા ફિલ્ડમાં વધારે રસ છે। એ આપણે અહીં એક રિઝલ્ટ પણ જોઈશું એટલે તમને વધારે માહિતી મળશે। એટલે અંત સુધી વિડીયો જોજો। તો મિત્રો, અહીં ભાગીદારોની વાત કરીએ, પાર્ટનરશિપમાં કોણ છે? તો ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, RMSA એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને શ્યામજી આઈ ફાઉન્ડેશન SAF। તો 2016થી, તો જો અહીં તમે વાંચી શકો, 2016થી મહારાષ્ટ્ર સરકારે ધોરણ 10ના 48 લાખ વિદ્યાર્થીઓને કારકિર્દી લગતું માર્ગદર્શન આપ્યું છે, જે હવે ગુજરાતમાં 2018થી લાગુ કરવામાં આવ્યું છે। તો અહીં જોઈએ તો કયા કયા વિભાગ આવે છે? તો કૃષિ, કલા, વાણિજ્ય, લલિત કલા, હેલ્થ અને લાઈફ સાયન્સીસ, ટેકનિકલ અને ગણવેશધારી સેવાઓ। તો મિત્રો, હજુ સુધી 5,18,176 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે। તમે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને તમને પણ આ બધી માહિતી મળી શકશે। તો મિત્રો, જોઈ લઈએ કૃષિ વિભાગમાં શું આવે છે। તો અહીં તમે જોઈ શકો છો કે અહીં રુચિ, કોર્સ, વિષય અને જિલ્લા પ્રમાણે છે। ધારો કે તમને કોઈ વિષયમાં રસ છે તો તમે અહીં સર્ચ પણ કરી શકો છો કે ક્યાં કઈ જિલ્લામાં કઈ કોલેજો છે, કઈ એના રિલેટેડ ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થા છે, કઈ શાળાઓ છે જે આ કોર્સ પૂરો પાડે છે। એ બધી જ ઇન્ફોર્મેશન તમને અહીં એપ્લિકેશનમાં મળી જશે। જેમ કે હું વાત કરું, મારે ટેકનિકલ ફિલ્ડમાં જવું છે તો કોર્સ કયા ડિપ્લોમા છે, HSC છે, ITI। તો ડિપ્લોમા જોઈએ તો ડિપ્લોમામાં કયા વિષય લેવો છે મારે, તો આમ તમને પૂરેપૂરી માહિતી મળી જાય। જેમ કે આપણે લઈએ મિકેનિકલ એન્જિનિયર, તો જિલ્લા પણ તમે સિલેક્ટ કરી શકશો। સિલેક્ટ ઓલ કરવું તો પછી મારે સંસ્થાનું નામ લેવું પડશે, અથવા જેમ કે કહીએ આણંદ, તો સંસ્થા શોધો તો 3 સંસ્થા તમને મળી। આમ દરેક સંસ્થા વિશે પણ માહિતી તમને મળી જશે। જો સિલેક્ટ ઓલ કરીશ તો પણ સંસ્થા તમને બધા જિલ્લાની મળી જશે। ટોટલ 127 ઇન્સ્ટિટ્યૂટ અહીં તમને બતાવેલી છે। તો મિત્રો, આમ
આ એપ્લિકેશન તમને બહુ જ મદદરૂપ થશે નવી નવી ઇન્સ્ટિટ્યૂટ શોધવા માટે અને તમને શેમાં રસ છે તેની માહિતી મેળવવા માટે. મિત્રો, આ પરીક્ષા લેવાશે ક્યાં? તો તમારી શાળામાં જ પરીક્ષા લેવામાં આવશે, જ્યાં તમને તમારા જે શિક્ષક હશે એ તમને એક મોબાઈલમાં લોગિન કરીને આપશે અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો મિત્રો, પ્રશ્નો કેવા હશે? તો પ્રશ્નો MCQ ટાઈપ હશે અને સિમ્પલ હશે. કંઈ ગભરાવાની જરૂર નથી. તમને જેવું રસ હોય એવા તમારે જવાબ આપવાના છે. એ પરીક્ષા લેવાયા બાદ તો એનું રિઝલ્ટ પણ તમને આ એપ્લિકેશનમાં જ મળશે, જેમ કે અહીં 2018નું રિઝલ્ટ ઓલરેડી આપેલું છે. હવે મિત્રો, આપણે એક રિઝલ્ટ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે કેવું રિઝલ્ટ હોય છે. તો અહીં એક નંબર ઇન્સર્ટ કરી લઉં છું. તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીં જોઈ લો, અહેવાલ તમને આપેલો છે એક સ્તંભાલેખના સ્વરૂપમાં. સૌથી વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે? તો જોઈએ, આર્ટ્સ હ્યુમેનિટીઝમાં 85% છે, યુનિફોર્મ સર્વિસમાં 85 છે. તો આમ તમને માહિતી મળે કે તમને શેમાં રસ છે. અહીં તમે અહેવાલ પણ જોઈ શકો. તો અહેવાલમાં પણ શું લખ્યું છે? તમારો રિપોર્ટ સૂચવે છે કે તમને 2 અથવા વધુ ક્ષેત્રોમાં રુચિ છે. ત્યારબાદ અહીં તમને જુઓ મહત્ત્વની ટિપ્સ પણ આપેલી છે, તેમજ એપ્લિકેશન વિશે પણ માહિતી આપેલી છે. તમે આ રિપોર્ટને ડાઉનલોડ પણ કરી શકો છો. એ બહુ જ સરસ વસ્તુ છે જે તમને ઘણી બધી માહિતી પૂરી પાડશે. ત્યારબાદ તમારે જો બીજા વિભાગ વિશે પણ જાણવું હોય તો એ પણ તમે જાણી શકો છો. જેમ કે જુઓ, અહીં વાત કરીએ રિપોર્ટ, તો રિપોર્ટમાં જુઓ કૃષિ રિપોર્ટ છે. તો કૃષિ રિપોર્ટ શું સૂચવે છે એ બધી જ માહિતી તમને અહીં મળી જશે. શું તમે કરી શકો, કેટલા વર્ષનો કોર્સ હોય એ પણ તમને માહિતી અહીંથી મળી જશે, જે સરસ વાત છે. કૃષિ, કલા, વાણિજ્ય, લલિત કલા, હેલ્થ અને લાઈફ સાયન્સીસ, ટેકનિકલ, ગણવેશ, ધારી સેવાઓ, બહુવિધ ક્ષેત્ર, આમ દરેક માહિતી તમને અહીં રિપોર્ટમાં મળી જશે. મિત્રો, બહુ જ સારી એપ્લિકેશન બનાવેલી છે જે આપણા સારા માટે જ છે. કેટલાક ફિલ્ડ એડ નથી કર્યા, કેટલાક બાકી પણ છે, પણ એક સારો એવો સ્ટેપ છે જે તમને મદદરૂપ થશે જ. એટલે મિત્રો, પરીક્ષા જ્યારે પણ આપો ત્યારે તમારા સાચા પ્રશ્નો ટીક કરજો, જે તમને ઇન્ટરેસ્ટ હોય એ ટીક કરજો, તો તમારું જે જવાબ હશે એ સાચો આવશે. એટલે કે તમારું જે રસ છે એ સાચો ખબર પડશે. તો મિત્રો, એટલે આ જે પણ પરીક્ષા ક્યારે લેવાશે? તો મિત્રો, પરીક્ષા બોર્ડનું પેપર પત્યા પછી, એટલે કે 19 તારીખે જે લાસ્ટ પેપર છે 2019નું, એના પછીના અઠવાડિયાની અંદર પરીક્ષા લેવાતી હોય છે. એટલે અઠવાડિયા પછીમાં પરીક્ષા લેવાશે. સરકારી સ્કૂલો અને ગ્રાન્ટીન શાળાઓમાં તો લેવાય જ છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ એન્ડ ગુડ બાય.